આવા સ્નાન કરે રે રૂડા સ્નાન કરે અજમલ રાજવાલા સ્નાન કરે बार बार मास नहीं बार बार दिवस फक्त 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન જીસડાના ભાગની માફક હાલત ડોલી રહ્યું છે આવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે અરે તો થોડું માથું છે સામે શિવજીનું મંદિર દેખાય એની અંદર કોણ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે એ જ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે તો લાવ आज मारा वज्र नो एना ऊपर बीजो केलो घा मारो કેમ છું પેલો ઘા મારતા આજ મને મારી શમશેર જતો દઈ રહી છે લાઈ અતિ ક્રોધ કરી મારા વજ્ર નો બીજા એના પર ઘા મારો મને ઘા મારતા આજ મને મારું વજ્ર જતો દઈ રહ્યું છે તો જ્યારે દેવતાએ મને ઇન્દ્રાસન સપુસાર કહેલ કહે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો મિસ કોલ મારો તો આજ સંકટ સમયના વાદળા ઘેરાણા છે
નથી. મારા બિસ્તરા ઉપર તમે આમ કર્યું છે, વાજબી નહીં. તો લાય મારાથી મોટા બ્રહ્મદેવની સમરી આરતી કોને અંદર હાજર કરો. આ બોલાવો. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે. અત્યારે તપનો ઓલોનું કારણ અરે બ્રહ્મદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. સાંભળો બ્રહ્મદેવ, બાર માસ નહીં, બાર દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું દશેર દીપડાના માનની માફક હલક લલક બોલું છે. અરે બ્રહ્મદેવ, આના વિશે આપ જાણતા હોય તો કહો, નતર એ પાપીના ધરથી મસ્તક ઉદ્ધા કરો. અરે નહીં દેવેન્દ્ર, આ વિશે હું કાંઈ નથી જાણતો. હે બ્રહ્મદેવ, આના વિશે આપ જાણતા નથી તો આના વિશે કોણ જાણે છે? અરે દેવેન્દ્ર, મારાથી મોટા વૈષ્ણવ જરૂર જાણતા હશે. તો હે બ્રહ્મદેવ, વૈકુંઠપતિ વિષ્ણુદેવની સમરી આ તપોવનની અંદર હાજર કરો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો બ્રહ્મા ત્યારે આવજો બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા ના બોલાવે વિષ્ણુ આવ્યા રે. બોલો વિષ્ણુદેવ. આજે બ્રહ્મા ના બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે વિષ્ણુદેવ, તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. સાંભળો વિષ્ણુ ભગવાન, બાર માસ નહીં, બાર દિવસ નહીં. અરે વિષ્ણુદેવ, ફક્ત 3.5 દિવસની અંદર આર મારું ઇન્દ્રાસન દીપડાના બાણની માફક હાલક ડોલક ડોલી રહ્યું છે. અરે વિષ્ણુ ભગવાન, આના વિશે આપ જાણતા હોય તો કહો, નતર એ બાપના ધરથી મસ્તક હું જુદા કરું છું. નહીં કહેતા નહીં. જાણતા હોય તો નહીં કહેતા. મારી સોટલીના હામ છે. અરે ઇન્દ્રદેવ, શાંત થઈ જાવ, આના વિશે હું કાંઈ નથી જાણતો. શાંત નહીં થાય, કાંઈ ઉડાડે. અરે વિષ્ણુદેવ, આના વિશે આપ જાણતા નથી. હે વૈકુંઠપતિ વિષ્ણુદેવ, આના વિશે કોણ જાણે છે? મારથી મોટા મહાદેવ જરૂર જાણતા હશે. હા, એને લગભગ ખબર હશે. લ્યો. અરે વિષ્ણુદેવ, તો દેવાધિદેવપતિ મહાદેવ ભોળિયાનાથની સમરી આ તપોવનની અંદર હાજર કરો. બોલાવો, બધાને ભેગા કરો અને સમાધાન કરી નાખો. આજે વિષ્ણુ ના બોલા મહાદેવ આવજો રે. આજે વિષ્ણુ ના બોલા મહાદેવ આવજો રે. ભગવાન બોલાડી એવા પૈડા તમારા કામ. વિષ્ણુ ના બોલા મહાદેવ આવજો રે. હર હર મહાદેવ, હર મહાદેવ. ઓમ ઓમકારી શિવ શંકર બધાયા. ઓમ ઓમકારી શિવ શંકર બધાયા. કૈલાસી મુક્તિયા. ઓમ ઓમકારી શિવ શંકર બધાયા. શિવ શંકર બધાયા. આયો ભગવાનનો નિર્ભોળા સાગર મહાદેવ, મહાદેવ. આયો ભગવાનનો નિર્ભોળા સાગર. તમારી જટાયુ વિદાય. ઓમ બ્રહ્મનારી શિવ શંકર બધાયા. ઓમ બ્રહ્મનારી શિવ શંકર બધાયા.
મહાદેવ રવિ રવિ આવું માય ભોળા સારા એવો નંદલા બાબો ભોળા એવો નંદલા બાબો ભોળા ઓમ નમો નારી શિવ સુંદર વંદાયા ઓમ નમો નારી શિવ સુંદર વંદાયા ઓમ નમો નારી શિવ સુંદર વંદાયા અરે દેવતાઓ તમે જરા ચિંતા કરો માં એ તો મારો લાડેલો ને પ્રેમેલો ભગત છે હમણાં સપના રૂપી દર્શન આપો એના દુઃખના નિવારણ કરો તણે દેવ જાવત્રેલો કોરે મોદા અત્યારે તમારી ભક્તિથી પ્રસન્ન છું તમને સુતા સપના આપો તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે અરે શ્વાસેર ઘીના લાડુ લેજો પ્રભુને જમાડ્યા પછી જમજો સાથે જર જમનાની જારે લેજો પ્રભુના પાવળિયા કખાળ સવણામત લેજો અરે રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે